પછી અમારી જામનગરની મેન તો સરકારમાંની છે, બધી ટ્રીટમેન્ટ ફ્રીમાં થઈ જાય છે. ચાંદી વિભાગ ચાંદી પડી તો કઈ છે હવે પણ જવાનો આવ્યો તો કાંઈ અત્યારે અમે બજારમાં છીએ. આજે અમારી જામનગરની બજારમાં અત્યારે જઈ રહ્યા છીએ નોની બજારમાં સાક્ષીનું નાક લીંધાવા. બેઠી રહેતી બંધ કરવાની. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મજામાં? હું મજામાં છું. તમે બધા મજામાં જશો તો ગાઈસ અત્યારે આવી ગયા છે જામનગર. ઓચિંતાનું જામનગર આવવાનું થયું છે ગાઈસ ને. અત્યારે જો હું ને રવિરાજ આવ્યા છીએ ડેન્ટલ. આ છે અમારી જામનગરની ડેન્ટલ હોસ્પિટલ. અત્યારે ગાઈસ અમે ત્યાં આવ્યા છીએ કેમ કે રવિરાજને દાંતમાં છે ને પ્રોબ્લેમ થઈ ગઈ છે અને રૂટ કેનલ કે એવું કંઈક કરાવવાનું છે. એનો શું કરાવવાનું છે કાંઈ ખબર નથી મને, પણ આપણે ત્યાં જેટલું બતાવ્યું હતું કાલે બતાવ્યું હતું. આજે અહીંયા બતાવવાનો વારો છે તો ગાઈસ અમે આવ્યા છીએ. અહીંયા હે હીરો, અહીંયા ચલો સ્ટાફમાં છું. ચલો ગાઈસ અત્યારે જો અમે જઈએ છીએ એમનો કેસ કઢાવવા. ડેન્ટલ આ છે અમારી જામનગરની મેન ડેન્ટલ સરકારમાંની છીએ, બધી ટ્રીટમેન્ટ ફ્રીમાં થઈ જાય છે, કાંઈ ચાર્જ નથી લેતા ગાઈસ. જો કેવડી મોટી છે. આ જો ભાઈગા ફટાફટ, એને આજે ઉતાવળ આવી ગઈ છે તો અત્યારે ગાઈસ અમે જઈ છીએ કેસ કઢાવવા. જો અમારો હીરો આજે ભાઈક કરે છે. હું વાહે રહી જાઉં છું, મને લાગે છે ઠંડી, કેમ કે અત્યારે સવારના 9 જ વાગ્યા છે અને એને ઉતાવળ હતી એટલે ફટાફટ અહીં આવી ગઈ છે. જો ગાઈસ અત્યારે રવિરાજ લખાવે છે કેસ. 5 રૂપિયા ચાર્જ છે કેસનો. રવિરાજ સિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ. તો ગાઈસ અમે અત્યારે કેસ કઢી લીધો છે ને 2 નંબરમાં બતાવવા જવાનું છે. અમે જઈએ છીએ 2 નંબર ગોતીએ છીએ, ક્યાં છીએ આવી રીતે. ચલો ગાઈસ જો આ છે 2 નંબરનો વિભાગ. અમે અંદર જઈએ છીએ. અને બીક નથી લાગતી તમને? મને તો દવાખાનાનું નામ ત્યાં જ બીક લાગે. મેં દાંતનો ને મોઢાનો ઈલાજ કરવો હોય તો વાત પૂછું જો બસ કેટલું મસ્ત છે ચોખ્ખાઈને. વેઇટિંગમાં છીએ કહીશ અત્યારે. જો વેઇટ કરીએ છીએ નહીં. ગલુને જો ઠંડી લાગે, મોજા બોજા અને ઠંડી લાગતી હતી. અચ્છા અમે જવાનું છે બતાવો બસ. ત્યાં બેસી જાઓ. ચલો ભાઈ મારો દીકરો કે છે બેસી જાઓ. ચલો બસ અત્યારે મારો વાર આવી ગયો છે અને જઈએ છીએ અંદર. તો ગાઈસ રવિરાજ અંદર બતાવવા કે છે ને અહીંયા વેઇટ કરવાનું કીધું છે એટલે અમે મારી દીકરો છે અહીંયા વેઇટ કરશું. એની રાહ જોશું, એ આવે પછી ખબર પડે કે એમને શું કીધું. ચલો આઈ એમ વેઇટિંગ. તો ચલો ગાઈસ રવિરાજ આવી ગયા છે એટલે એમ પૂછે શું કીધું. ચલો એમ શું કીધું? વાઇટ ભરાવી ને ગરમ કરી તો કે તમારે કે ગરમ લાગે તો કાંઈ ગરમ કે તો તમને એ કે મૂળિયા તો લગી તો એ કે સડો થઈ જાય. હા એક્સરે પડવાનું પછી ખબર અંદર તમે ગયા હતા મને તો ચલો ગાઈસ અત્યારે આપણે જવાનું છે એક્સરેનું ઓલી રિસીટ લેવા જઈશું છે ને કેસ બારીએ. ચલો અત્યારે રિટર્ન કેસ બારીએ જઈએ છીએ. ભાઈ અંદર રવિરાજ ગયા છે એક્સરે પડવા અને અમે એને બોલવા અહીંયા વેઇટ કર્યો. જો સામે છે કેસ એક્સરે બારીને ગયા છે. અમે વેઇટ કરીએ ફોટો પડાવીને આવે ત્યાં એક્સરે આપી દીધો અંદર. આપી દીધો એક્સરે વાઇટ છે વેઇટિંગ. હવે શું આગળની પ્રોસિજર કરવાની છે તો ગાઈસ અંદરથી બોલાવશે એટલે એમને જવાનું છે. અને આ જો એને એનો દોસ્તાર મળી ગયો છે, 2 રમે છે. ગલુ મજા આવે છે, એનું કડું ભટકાય છે ને તો એને મજા આવે છે. રેવા દે
રેવા દે. ચલો વેઇટ કરીએ છીએ ગાઈઝ આપણે અહીંયા આવે ક્યારે બોલાવે, ક્યારે વારો આવે ને ક્યારે ઘરે જાય, કેમ કે મને દવાખાને સાવ નહીં. જલ્દી બોલાવો. ચલો ગાઈઝ લો બતાવી દીધું. ચાંદી વિભાગમાં ચાંદી વિભાગમાં ચાંદીપુર બીજો હે કઈ બીજે? ચાંદીના દાગ કરવા. અરે પણ જમાનો આવ્યો. જો ગાઈસ અત્યારે રવિરાજ નોંધણી કરાવે છે ને, એ જો અંદર જવાનું છે બતાવવા. તો ગાઈસ અત્યારે રવિરાજનો વારો આવી ગયો છે, ગયા છે અંદર અને આ જો અહીંયા મોબાઈલ જોવે છે. રહેતો નહોતો એટલે એના પપ્પાનો મોબાઈલ આપી દીધો છે, હું જોવે છે. રવિરાજ ગયા છે અંદર ચાંદી પુરાવા. તો ગાઈસ આપણે રવિરાજને બતાવી દીધું છે, પણ અત્યારે ચાંદી નથી પૂરવાની. લગભગ આવતા વીકમાં શુક્રવારે આવીને એ લોકો જઈએ છીએ ઘરે. આવીને ગાઈસ સુઈ ગયા હતા અને અત્યારે જો હવે ઉઠ્યા છે. કેટલા વાગે છે? 6 વાગે ઉઠ્યા અને ત્યાંથી ગાઈસ જાય છે ગામમાં, કેમ કે સાક્ષીને નાક વિંધાવાનું છે અને ઢબુને કંઈક થોડીક વસ્તુ લેવી છે. તો અત્યારે ગાઈસ અમે જઈએ છીએ ગામમાં. બારે ઠંડી ફૂલ વધી ગઈ છે આજે, જો ફૂલ ઠંડો પવન છે ગાઈસ. તો ચલો અત્યારે ગાઈસ અમે થઈ ગયું છે મોડું, 6:30 ગયા છે ને અત્યારે અમે જઈએ છીએ ગામમાં. ને હજુ અહીંયા આવીને હોવાનું જ કામ કરે છે, ફોનમાં વાતો કરે છે. જો ગાઈસ અત્યારે અમે બજારમાં છીએ. આ છે અમારી જામનગરની બજાર ને અમે અત્યારે જઈ રહ્યા છીએ હોની બજારમાં સાક્ષીનું નાક વિંધાવા. અત્યારે બેનનું નાક વિંધે. લે બેઠી રહે હજી બંધ કરવાની હોય. બંધ કરતો બેટા, બંધ કરતો. હા કે બે માથે બે બંધ કરતો. વાહ સાક્ષીને તો રોવું ને આવ્યું. બસ વાંધો જો છે. ગાઈસ સાક્ષીએ નાક વિંધાવ્યું, એને ન દુખવું પડે. એનું નાક વિંધાવું હતું ને બીક મને લાગતી હતી. તો ચલો હવે અમે જાશું ઘરે. હજી ફોન લેવા જવાના છે, તો ત્યારે અમે પહેલાં જાશું ફોન લેવાનું, પછી સીધા ઘરે જવાના છે. કેમ કે ઠંડી વધી ગઈ છે બહુ. ગાઈસ અત્યારે અમે ઘરે આવી ગયા છીએ અને રમ ગઈ ને ત્યારે રવિરાજ કે રોટલો વગાડશું. હજી જો સૂતા છે. તમારે રોટલો નથી વગાડવો છે ને? આના હું જામનગર એટલે જ ન આવું ગાઈસ. અહીંયા આવીને એટલે એ બસ નીંદર જ કરે નકરી હવાની. અમે ડેન્ટલ હોસ્પિટલેથી આવ્યા ને ત્યારે એક વાગે નહીં, 1 વાગે જમીને સુઈ ગયા હતા, ત્યારે 5 વાગે 5 કલાક નીંદર ખેંચી. સાક્ષી નો ન્યુ લોક નતડી વાળો. હે સાક્ષી દેખાતો નતડી દેખા. અરે 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 પણ દુખે છે. કોણ છે?